નમસ્કાર, મેટ્રો ટ્રેનમાં વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। અમદાવાદમાં કોરોનાથી પ્રથમ મોત થયું છે। દરિયાપુરની 82 વર્ષીય વૃદ્ધ મહિલાનું કોરોનાથી મોત થયું છે। મહિલા ટીબીની સારવારની હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી, તે દરમિયાનમાં વૃદ્ધાએ ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે। ત્યારે અમદાવાદમાં કોરોનાના 34 એક્ટિવ કેસ છે, તેમજ આજે જ 2 કેસ નોંધાયા છે। બંને વિદેશથી પ્રવાસ કરીને આવ્યા હોય તેવી માહિતી સામે આવી છે। અમદાવાદ શહેરમાં વધુ 2 કોરોનાના કેસ નોંધાયા છે। શહેરમાં સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા। એક મહિલા અને એક પુરુષને કોવિડ પોઝિટિવ આવ્યો છે, જેમાં એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશથી હોવાનું સામે આવ્યું છે અને એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સિંગાપોરની હોવાનું સામે આવ્યું છે। ત્યારે શહેરમાં કોરોનાના હાલ કુલ 35 એક્ટિવ કેસ નોંધાયા છે। શહેરમાં હાલ કોવિડના 35 એક્ટિવ કેસ, જેમાં શહેરમાં સરખેજ અને રાણીપ વિસ્તારમાં 2 નવા કેસો નોંધાયા છે, જેને લઈને અત્યારે હાલમાં સમગ્ર શહેરની અંદર ક્યાંક ભયનો માહોલ ફેલાયો છે। જે કોઈ પોઝિટિવ પેશન્ટ આવી રહ્યા છે એ તમામ એજ ગ્રુપના, વાત કરીએ તો 15 યર્સથી 70 યર્સ સુધીના પેશન્ટ જોવા મળેલ છે। તમામે ઓલમોસ્ટ સેકન્ડ ડોઝ, બૂસ્ટર ડોઝ મેળવી લીધેલો હોય તે પ્રકારની વેક્સિનેશનની હિસ્ટ્રી મળેલી છે। જે લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરેલું છે અને કોઈ રેસ્પિરેટરી એમને સિમ્ટમ્સ જણાય છે તે લોકો ટેસ્ટિંગ માટે જાય છે ને ત્યાં એ લોકોને પોઝિટિવ પેશન્ટ તરીકે ડિક્લેર થતા હોય છે। હાલમાં એક પેશન્ટ છે જેને આપણે હોસ્પિટલાઇઝ છે, બાકીના તમામ પેશન્ટ હાલમાં હોમ આઇસોલેશન અંતર્ગત છે। દેશમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને લોકોમાં ચિંતા પ્રસરી છે। ત્યારે ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ સામે તંત્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેને લઈને ભાવનગરની સરટી હોસ્પિટલ દ્વારા પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। સાથે જ લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકો બિનજરૂરી પેનિક શરૂ કરે નહીં અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરે। સરટી હોસ્પિટલ દ્વારા દવા, સ્ટાફ, ઓક્સિજન બેડ વગેરેની તૈયારીઓ કરી દેવાઈ છે અને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધા સાથે 25 બેડ તૈયાર કરવામાં આવ્યા છે। સરકાર અને રાજ્ય સરકારની એડવાઇઝરી મુજબ અત્રેની સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ખાતે તમામ પ્રકારની તૈયારીનું આગોતરું આયોજન પૂર્ણ કરવામાં આવેલું છે, જે અંતર્ગત 25 જેટલા ઓક્સિજન બેડ, અલાયદા વોર્ડ સાથે એના માટેનો મેનપાવર, જરૂરી સંસાધન, જેમાં તમામ પ્રકારના સારવારના પણ સાધનો, એના પરીક્ષણના જે લેબોરેટરીના ટેસ્ટ ને અન્ય ટેસ્ટ જે કરવાના હોય એના અંગેના સાધનો, એની કીટ, એ સમગ્ર સામગ્રી અને જે જરૂર પડે ત્યાં સારવાર આપવાની હોય દાખલ કરીને તો ત્યાં આગળ દર્દીની તમામ પ્રકારની સારવાર અંગેની તમામ વ્યવસ્થા અત્રેની કચેરી ખાતે, અત્રેની સંસ્થા ખાતે ઉપલબ્ધ કરવામાં આવેલી છે। અને રાજ્યભરમાં ફરી વખત કોરોનાના કેસીસ છે તે નોંધાવાનું શરૂ થઈ ગયું છે। ખાસ કરી ગુજરાતમાં પણ જે રીતના કોરોનાના કેસ પોઝિટિવ આવ્યો છે તેને લઈને ભાવનગર તંત્ર દ્વારા જે સાવચેતીના પગલાં છે તે હાથ ધરી લેવામાં આવ્યા છે। ખાસ કરી ભાવનગર તંત્ર દ્વારા ભાવનગરમાં જો કેસ કોઈ નોંધાય અથવા તો શંકાસ્પદ કેસ આવે તેના માટે 2 વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે। તમારે આ 2 વોર્ડની અંદર 25 બેડ સાથે જે કોરોનાની જે સારવાર માટે જે ઓક્સિજન છે, વેન્ટિલેટર છે, તે તમામ પ્રકારની જે સુવિધાઓ છે માસ્ક સહિતની તે ગોઠવી દેવામાં આવી છે। હાલ આપણે જોઈ શકીએ છીએ કે જે સલ્ટો હોસ્પિટલ છે તે સલ્ટો હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટર ઊભું કરી દેવામાં આવ્યું છે। કોવિડ સેન્ટર ઊભું કરવાની સાથે જે તેમનો સ્ટાફ હોય છે, નર્સ હોય છે, તે તમામને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। સાથે જે મેડિસિનની જરૂર હોય છે, જે મેડિસિન કોરોના પોઝિટિવ દર્દીને આપવામાં આવતી હોય છે તેના મેડિસિન તેમજ તેના ગ્લુકોઝના જે બોટલ હોય છે તે બોટલ, તેમ પ્રકારની તમામ પ્રકારની જે સાધન સામગ્રી છે તે હોસ્પિટલ તંત્ર અને પ્રશાસન દ્વારા હાથ ધરી દેવામાં આવી છે। હાલ તો ભાવનગર ખાતે કોઈ પણ જાતનો કોરોનાનો પોઝિટિવ કેસ અથવા તો શંકાસ્પદ કેસ કહેવાય કે સામે નથી આવ્યો, પરંતુ જો કોઈ કેસ આવે કે કોઈ શંકાસ્પદ કોરોના દર્દી સામે આવે તો તેને તાત્કાલિક સારવાર માટે તાત્કાલિક તેની
રિકવરી આવે તે માટેની તંત્રની કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને તંત્ર પણ કોવિડના જે કેસ છે તેને લઈને સાવચેત બની ગઈ છે. કેમેરામેન વિશાલ રાઠોડ સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો બ્રેકિંગ ન્યૂઝ આવેલા છે. જે રીતે કેનેડાના પીઆર આપવાનું કહીને છેતરપિંડીની ઘટના આચરવામાં આવી છે. કેનેડાના પીઆરની વાત કરી રૂપિયા સેરવી લેવામાં આવ્યા. સમગ્ર મામલે એક મહિલા સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. વાડજના યુવકે યુમિયા ઓવરસીસનો સંપર્ક કર્યો હતો, જ્યાં કુડાસણમાં આવેલી છે ઉમિયા ઓવરસીસની ઓફિસ. રૂપિયા 25 લાખ એજન્ટને આપ્યા છતાં પીઆર ન મળ્યું. તો કેનેડાના પીઆર આપવાનું કહી રૂપિયા 25 લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે એક મહિલા સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. જે રીતે આગામી 25 ડિસેમ્બરે યોજાશે રાજ્ય સ્વાગત કાર્યક્રમ. 28 ડિસેમ્બરના રોજ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સીએમની હાજરીમાં નાગરિકો પોતાના ફરિયાદ નોંધાવશે. નાગરિકો 28 ડિસેમ્બર સુધી સ્વર્ણિમ સંકુલ 2ના જનસંપર્ક એકમમાં કરશે રજૂઆત. સવારે 8:30 થી 11:30 દરમિયાન નાગરિકો કરી શકશે રજૂઆત. સીએમ બપોરે 3:30 કલાકે કાર્યક્રમમાં હાજર રહી રજૂઆત સાંભળશે. એમાં નાગરિકોને પડતી હાલાકી સમસ્યાઓ માટે કાર્યક્રમનું આયોજન કરાયું છે. સીએમની હાજરીમાં નાગરિકો પોતાની રજૂઆત કરશે. નાગરિકો 28 ડિસેમ્બર સુધી કરી શકશે રજૂઆત કે ફરિયાદ. સ્વર્ણિમ સંકુલ 2ના જનસંપર્ક એકમમાં રજૂઆત કરી શકાશે. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત હવે જેમની પાસે હેલ્થ પરમિટ છે તેમને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નહીં મળે. વિઝિટર પરમિટ ધારકો ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે, તો ટુરિસ્ટ પરમિટ ધારકો પણ ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે. આ તરફ ગિફ્ટ સિટીમાં કર્મીઓને અધિકૃત અધિકારીઓની જ પરમિટ આપી શકશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી દારૂની મંજૂરી મળશે, જેમાં ખાસ કરીને જે રીતે અત્યારે હાલમાં આ નિયમ બનાવવામાં આવે છે ત્યારે મુલાકાતીઓ સાથે સંબંધિત કંપનીઓના લીકર એક્સેસ પરમિટ કર્મી રહેશે અને લાયસન્સ હેઠળ અધિકૃત કરેલા વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે. આ સાથે FL3 લાયસન્સ ધારક રાજ્યના અન્ય પરમિટ ધારકોને દારૂ નહીં વેચી શકે. લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઈ જગ્યાએ દારૂ નહીં વેચી શકાય. આ તરફ દારૂનું સેવન કરનાર વ્યક્તિ દારૂ પીવા બાદ વાહન નહીં ચલાવી શકે અને 21 વર્ષથી ઉપરની વયના વ્યક્તિને જ દારૂની પરમિટ મળશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. એકત્રીસ ડિસેમ્બરને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 31 ડિસેમ્બરે રાત્રે 12:30 પછી ફટાકડા નહીં ફોડી શકાય. જો રાત્રે 12:30 પછી ફટાકડા ફોડવામાં આવશે તો તેને જેલ થશે. ઉજવણીમાં પણ 11:55 થી 12:30 સુધી જ ફટાકડા ફોડી શકાશે. ત્યારે ફટાકડાની લૂમ ફોડવા અને વેચવા પર પોલીસે પ્રતિબંધ લગાવ્યો છે. તેમજ હોસ્પિટલ, પેટ્રોલ પંપ અને એરપોર્ટ નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરતના કતારગામમાં થયેલા BRTS બસ અકસ્માત મુદ્દે મેયર દક્ષેશ માવાણીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત શાસક પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં મેયર દ્વારા પત્રકાર પરિષદમાં નિવેદન આપવામાં આવ્યું હતું. BRTSમાં જે સુરતમાં એક્સિડન્ટ થયું છે તે બાબતે ભારતીય જનતા પાર્ટી અમારા પ્રદેશ અધ્યક્ષ પણ ઘણા વ્યથિત છે. ને આજે અમે મારા સ્ટેન્ડિંગ રાજનભાઈ, BRTSના ચેરમેન સોમનાથભાઈ, શાસક પક્ષના નેતા શશીબેન, કમિશનરશ્રી, ઉચ્ચ અધિકારીઓ અને તમામ ઓપરેટરો આજે મિટિંગ કરી હતી અને આવનારા સમયમાં એક પણ ડેથ ન થાય તે માટે ઘણા
ગંભીર નિર્ણય આજે અમે લઈ રહ્યા છીએ. તો રાજકોટમાં ચોરોનો આતંક બેકાબુ બન્યો છે. રાજકોટમાં અંબાજી રેસિડેન્સી અને કૃષ્ણ રેસિડેન્સીમાં બુખાનીધારી ગેંગ દરરોજ રાત્રે 2 વાગ્યાની આસપાસ આવે છે અને બંધ મકાનમાં તોડીને ચોરી કરે છે. આ ચોરીની ટોળકી હાથમાં આવતા મોટા છરા અને ધારિયા લઈને હુમલો કરતી હોય છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં રહીશોએ જાણ કરતા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે ચોરોને ગ્રીન પાર્ક સોસાયટીમાં ધોળા દિવસે મંદિરની દાનપેટી ચોરી કરી છે. જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના 40 કિલોમીટર વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા દ્વારા મેગા કોસ્ટલ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 426 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ઓપરેશનમાં જોડાયા છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા પેરાગ્લાઇડિંગ કરી અને દરિયા વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. એસઓજી દ્વારા દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બોટ ચલાવનારા 3 બોટ માલિકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેને લઈને દરિયાઈ કિનારાથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તે માટે સ્થાનિક માછીમારો અને સાગર ખેડૂતોને સૂચના આપી દેવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના દરિયા કિનારા પર પ્રથમ વખત જે રીતે હવાઈ નિરીક્ષણથી જે એક્સરસાઇઝ કરવામાં આવી છે ને જિલ્લા પોલીસની ટીમ દ્વારા છે તે દરિયા કિનારાની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય જેને લઈને આખું નિરીક્ષણ કરવામાં આવ્યું છે ને જે મોકડ્રીલ યોજવામાં આવી હતી. આપણી સાથે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ છે, આપણે તેમની સાથે જ વાત કરશું. જૂનાગઢમાંથી પણ થોડા દિવસો પહેલા માંગરોળના દરિયા કિનારેથી બોટો પકડાઈ છે, તેને લઈને કઈ રીતની સૂચના કરવામાં આવી છે અને કઈ રીતની કામગીરી? મરીન પોલીસ સ્ટેશન અને સાથે સાથે એસઓજીની ટીમ છે એમને સતત સતર્ક રાખવામાં આવે છે. જે સાગર ખેડૂઓ છે એમને ત્યાંથી ટોકન લઈને જે દરિયામાં જાય આ માટેની આખી એક ગાઈડલાઈન છે. એ ગાઈડલાઈનનો ભંગ કરનાર જે સાગર ખેડૂઓ છે એમના વિરુદ્ધ જાહેરનામા ભંગના ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં એસઓજી દ્વારા આવા 3 બોટ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ પેટ્રોલિંગ દરમિયાન પણ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ ચીજ વસ્તુઓ અને જે ગાંજાનો જથ્થો પણ પકડાયો છે, સર ક્યાંથી પકડાયો, કઈ રીતે? માંગરોળ મરીન પોલીસ સ્ટેશન જે છે એ આ એક્સરસાઇઝ દરમિયાન એક ગાંજાનો જથ્થો પકડેલો છે. આ બાબતે મરીન પોલીસ સ્ટેશને કાર્યવાહી પણ રાત્રિ દરમિયાન કરેલી છે અને આ બાબતે વધુ તપાસ હાલ સીપીઆઈ શ્રી માંગરોળ કરી રહ્યા છે. તો આ હતા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ, અને જે રીતે દરિયા કિનારા પર સુરક્ષાને લઈને તમામ એજન્સીઓ સાથે એક જે ચર્ચા કરી અને તમામ જે દરિયા કિનારા છે ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને જે રીતે ગાંજાનો જથ્થો પણ ઝડપાયો છે અને આ રીતના હવાઈ નિરીક્ષણથી લોકોમાં પણ જાગૃતતા આવે તે માટે આ હેતુ હતો. અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. સુરતની સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના દંપતી 2 મહિનાના બાળકને મૂકી ફરાર થયાનો મામલો સામે આવ્યો છે. સુરતની નવી સિવિલમાં મહારાષ્ટ્રના નંદુરબારમાં દંપતીના બાળકની એનઆઈસીયુમાં સારવાર ચાલતી હતી, ત્યારે ચાલુ સારવારમાં જ બાળકને મૂકી માતા પિતા ફરાર થઈ ગયા હતા. 2 મહિનાનું બાળક હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે સીસીટીવીના આધારે મા બાપની તપાસ કાર્યવાહી શરૂ કરી છે. ડોક્ટરશ્રીઓ અને બાળકની તબિયત ખૂબ જ નાજુક લાગતા તેને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શિફ્ટ કરવામાં આવેલું. બાળકની ટ્રીટમેન્ટ ચાલતી હતી. બાળકની સાથે એક મહિલા અને અન્ય 2 પુરુષ પણ જે તે વખતે એને એડમિટ કરવા માટે આવેલા, પરંતુ થોડાક સમય રહ્યા બાદ બાળકની સાર સંભાળ લેવા કોઈ આવતું ન હોય સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરશ્રીઓએ તપાસ કરતાં ધ્યાને આવેલું કે આ બાળકને ત્યજીને એના વાલીવારસ જતા રહેલા છે. એની થોડી પ્રાથમિક તપાસ કરેલી, પરંતુ એમના કોઈ પણ કે ક્યાંના છે અને તેઓ કોણ છે એની કોઈ ઓળખ પ્રસ્થાપિત થયેલી નહીં અને તેઓ મળેલા નહીં. બાળકને આવ્યું ત્યારે શ્વાસ લેવામાં તકલીફ હતી, એટલે ઇનિશિયલી બબલ સીપેપ કહેવાય એવી રીતને ઓક્સિજનનું મશીન આવે એના પર રાખ્યું હતું. ધીરે ધીરે બાળકનું શ્વાસ ને બધું સારું થવા માંડ્યું અને ધીરે ધીરે બાળકને દૂધ આપવાનું ચાલુ કર્યું. પછી કોઈ સગા એના માટે આવતા નહોતા. કરન્ટલી 3 દિવસ નહીં આવ્યા તો પછી અમે અમારી રીતે જોયું, છાનબીન કરી. અમને એટલી તો ખબર હતી કે મમ્મી મેડિસિનમાં દાખલ છે, તો અમે ત્યાં જઈને જોયું તો એ લોકો ત્યાંથી બી ચોપડા પર એવું હતું કે ભાગી ગયા છે. જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં મેદાનમાં મહિલા ડોક્ટર અને સિક્યોરિટી જવાન વચ્ચે વાહન પાર્કિંગ મુદ્દે ઝઘડો થયો. મામલો ઉગ્ર બન્યો અને મહિલા ડોક્ટરની મોટર કાર પાર્ક કરવામાં આવી હતી એ જ
જગ્યા પર એક રિક્ષા પણ પાર્ક કરવામાં આવેલી હતી, તેથી ડોક્ટરે રિક્ષા દૂર ખસેડવા જણાવ્યું અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઉશ્કેરાઈ જઈ અને વિવાદ વધ્યો. ઘર્ષણ કોઈ રિક્ષાના પાર્કિંગ અન્વયે થયું હતું એવું લાગે છે અને સામસામા બંનેનું વર્તન યોગ્ય નહોતું એવું પ્રાથમિક તપાસમાં જણાયું છે. તેમ છતાં સીસી ફૂટેજ પણ અમે જોઈ રહ્યા છીએ અને તબક્કાવાર ઘટનાક્રમ અમારી સામે બંને પક્ષેથી આવશે, પછી સાચો ખ્યાલ આવશે અને એ પ્રમાણે તટસ્થ નિર્ણય લેવાનો થશે. સુરત એરપોર્ટના નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ થયા પછી નવા ટર્મિનલ બિલ્ડિંગનું ડોમેસ્ટિક સેવાઓનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારે દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટના પ્રથમ પેસેન્જરને ગુલાબનું ફૂલ આપી એમની પાસે કેક કટિંગ સેરેમની કરવામાં આવશે. નવી સુવિધામાં ડોમેસ્ટિક સેવા સુરત એરપોર્ટના નવા ટર્મિનલના ગ્રાઉન્ડ ફ્લોરથી ઇન્ટરનેશનલ સેવા ફર્સ્ટ ફ્લોર સુધી થશે. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब जब प्रधानमंत्री बने उसके बाद उन्होंने 350 करोड़ रुपया ग्रांट देते हुए सूरत एयरपोर्ट के जो रनवे उसको स्ट्रेंथन किया, उसकी लेंथ बढ़ाई, टर्मिनल बिल्डिंग दोनों तरफ नहीं बनी और इसकी वजह से लोगों की सुविधा बढ़ी है. आज नए टर्मिनल की आपने शुरुआत की है. मैं एयरपोर्ट के सभी अधिकारियों और कर्मचारियों को बहुत बहुत शुभकामनाएं देता हूँ. સૌરાષ્ટ્ર આખામાં હાલ ડુંગળીની મબલક આવક થઈ રહી છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી હોવાના બદલે દુઃખ દેખાઈ રહ્યું છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સહિત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાનો ડુંગળીનો પાક વેચવા આવી રહ્યા છે. ત્યારે તે ડુંગળીના પાકનો સારો ભાવ ન મળતા ખેડૂતોમાં અસંતોષ દેખાયો છે. હાલ ડુંગળીનો ભાવ મળે તેમાં ₹50 થી 250 સુધી વેચાઈ રહી છે, જે ખેડૂતોના અપેક્ષા કરતા ઘણો ઓછો ભાવ છે. અને 80 કટા એક 50 કટા 150 કટા જેવું છે. ડુંગળી માટે હાવ બે ગયું સર. કંઈક વિકાસ હતો તે ભાવ થતા બરોબર. અટાણે 30 રૂપિયા ને 31 રૂપિયા આવે. ખેડૂતની મજૂરી ગણો કે કાપવાની મજૂરી ગણો કે વાવવાની મજૂરી ગણો, તેમાં શું ખેડૂતનું વધે એ ગયો. લતીપુરથી એવા કાલે રાતે સકડીમાં વારો આવ્યો હતો, લાઈનમાં ગાડી ઊભી હતી અને રાતે 10-11 વાગે ગાડી ઠલવાની બરોબર. અને હવે કાલ મારો વારો આવશે ઠેઠ. હજી કાલ લગન રોકાવું પડશે. આ એજની વારો નો આવ્યો ને કાલે આવશે અને ભાવ કાંઈ આવતો નથી બરોબર. અને અત્યારે ડીએપી મોંઘું, દવા બધી મોંઘી, ખાતર, ખેતી આ બધું ખેડૂને ડુંગળીમાં તો બહુ નુકસાન જવાનું છે. અને બીજા નંબરમાં કે જે ખેડૂત વાવશે ને તો આમાં કાંઈ ન્યાલ નહીં થાય ડુંગળીમાં બરોબર. એટલે હવે ખેડૂને ખરેખર તો બંધ જ કરવી પડશે ને કા સરકારને નિકાસ કરવી પડશે. સીઆઈડી ક્રાઇમે એક સાથે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરના 16 વિઝા કન્સલ્ટન્ટ પર દરોડા પાડ્યા હતા. નકલી ડોક્યુમેન્ટ્સના આધારે વિદેશ મોકલવાનું કામ કરતા વિઝા કન્સલ્ટન્ટ પૈકીના નવરંગપુરાના વધુ એક લક્ષ્મી ઓવરસીઝ કન્સલ્ટન્ટના માલિક દિનેશ બલદાણિયા વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે અને ધરપકડ કરી હતી. ત્યારે તેમજ ઓફિસમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 6 માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ તેમજ બંધ થઈ ગયેલી ગોરાધરા ઇન્ફ્રાટેક કંપનીના એપોઇન્ટમેન્ટ લેટર વર્ક એક્સપિરિયન્સ લેટર મળી આવ્યા હતા. જ્યારે ઓફિસમાંથી મળી આવેલા 7 મોબાઈલ ફોન, 3 લેપટોપ, 2 કોમ્પ્યુટર અને 5 હાર્ડ ડિસ્ક તપાસ માટે FSLમાં મોકલી દેવામાં આવ્યા છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા અમદાવાદમાં અલગ અલગ 16 જગ્યાએ દરોડા છે, દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી સીઆઈડી ક્રાઇમને નકલી દસ્તાવેજો, નકલી પાસબુક અને નકલી પાસપોર્ટ છે તે મળી આવ્યા હતા. જેને લઈને અમદાવાદમાં વિજય ચાર રસ્તા ખાતે આવેલી જે લક્ષ્મી ઓવરસીઝ છે ત્યાં આગળ પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી લક્ષ્મી ઓવરસીઝમાંથી જે નકલી દસ્તાવેજો છે તે મળી આવ્યા હતા. સાથે જો વાત કરવામાં આવે તો 37 જેટલા પાસપોર્ટ, 182 પાસપોર્ટની નકલ, 79 માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટો અને 53 મોબાઈલ જેટલા વસ્તુઓ છે તે જેટલી વસ્તુઓ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા કબજે કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો જે વિજય ચાર રસ્તા ખાતે આવેલા યશ એક્વા બિલ્ડિંગમાં લક્ષ્મી ઓવરસીઝ કન્સલ્ટન્સીના માલિક જે દિનેશ બલદાણિયા છે તેની પણ ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં જે પ્રમાણે જે લોકો બોગસ વિઝા અને બોગસ ડોક્યુમેન્ટના આધારે જે અલગ અલગ જે કંપનીઓ ધરાવે છે ને લોકોને ગેરકાયદેસર રીતે વિદેશમાં મોકલવાનો જે ધંધો રેકેટ ચાલે છે તેમાં પણ વધારે પર્દાફાશ થાય તેવી સંભાવનાઓ રહેલી છે. કેમેરામેન બિપિન સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે સેમિનાર યોજાયો હતો. વડોદરા શહેરમાં એસઓજી પોલીસ દ્વારા
જોઈન્ટ પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. ડ્રગ્સ ગુનામાં ઝડપાયેલા આરોપીઓ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે 146 જેટલા ડ્રગ્સનો વેપલો કરતા આરોપીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડ્રગ્સનો વેપાર કરનારા આરોપીઓને ધંધો છોડી દેવા અને સંમતિ આપવામાં આવી હતી અને સાથે જ તેને લઈને ક્યાંક ને ક્યાંક તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં આવતા જે 16 નાકા છે 16 નાકા પર ચુસ્ત નાકાબંધી અને દરેક શહેરમાં આવતા અને જતા વાહનોને ચેક કરવામાં આવશે. સર, કઈ રીતે ચેક? અમે ખાસ 31 ધ્યાને રાખી અને કોઈ નશીલા પદાર્થનો કોઈ ઉપયોગ કરે તો એના માટે બ્રેથ એનાલાઇઝર અને અમારી જે એન્ટી ડ્રગ્સ કીટ છે એ દરેક ટીમ પાસે હશે. દરેક ટીમ પાસે કેમેરા હશે અને ખાસ કરીને આ 31ના દિવસે નશાવાળા જે લોકો છે એ નશો કરીને બહાર નીકળવા જેવાળા છે. જામનગર શહેરના વોર્ડ નંબર 1માં ચાલી રહેલા પાણીની પાઇપલાઇનમાં કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 1માં 400 એમ ડાયા પાઇપનું કામ ચાલી રહ્યું છે, જેમાં ભાજપાના વોર્ડ પ્રમુખ અકબર કલલે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. જેમાં પાઇપલાઇનમાં કામમાં ટેન્ડર પ્રમાણે કામ ન થયું હોવાના આક્ષેપ કર્યા છે. ભાજપના વોર્ડ પ્રમુખ અકબર કકલે મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કમિશનરને કામની બાબતે તપાસ કરવાની ખાસ રજૂઆત કરી છે. ઓફિસર એમ કહે છે કે મેં મંજૂરી આપી નથી, ઓલા કહે છે મેં મંજૂરી આપી નથી. વોર્ડમાં આજે વર્ષો ત્યાં પાણીની તંગી હોય, છેલ્લા 8-10 દિવસ ત્યાં રેગ્યુલર પાણી થયું છે. આ ભ્રષ્ટાચારના હિસાબે છે ને અઠવાડિયે 10 દિવસે એક ફેરે પાણી મળતું હતું. તેવા પ્રશ્નો અમે કમિશનર સાહેબને, ધારાસભ્યશ્રીને, મેયરશ્રીને અને ચેરમેનશ્રીને કર્યા છે કે આની જાતે તપાસ કરી અને જે સાચો ઉકેલ છે એ અમારી સામે લાવે. બીજું, કામગીરી કરતા સમયે સ્થાનિક પબ્લિકોને ખબર છે કેવી રીતે કામગીરી કરતા હતા. મીન્સ ત્યાં ટેન્કર એનું પોતાનું હતું, એ ભરતા હતા અને કોન્ક્રીટમાં જે કામ કર્યું છે પબ્લિક ત્યાંની સ્થાનિકોને ખબર છે. વ્યવસ્થિત કામ થતું તો અમારા એન્જિનિયરો પણ માથે રહીને કામ કરાવેલ છે. એ કામગીરીમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર નથી. પ્લસ અમુક માણસોએ સપોર્ટ નથી કર્યો. એ અહીંયા કોન્ક્રીટ થઈ ગયા બાદ ઉપર વાહનો હલાવીને રોડ ડેમેજ કરેલો હતો, તેને પણ અમે સુધારવાની કોશિશ કરી છે. બને એટલું સારું કામ કર્યું છે. સુરતની 17 વર્ષીય વિધિ મકવાણાની કિશોરીએ હૈદરાબાદ ખાતે વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો. વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં માવાણીએ 4 ગોલ્ડ મેડલ જીતી ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. સુરતમાં તેમનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના 1 મહિના પહેલા જ પ્રેક્ટિસ દરમિયાન વિધિને કમરની માંસપેશી ફાટી ગઈ હતી. આટલા પડકારો છતાં તેણે 4 ગોલ્ડ મેળવવા સૌ કોઈ તેમની સરાહના કરી રહ્યું છે. વિધિ માવાણીએ પોતાની જીતનો શ્રેય પોતાના માતા પિતા અને તેમના કોચ અને તેમને આગળ વધારવામાં ફંડ આપી મદદ કરનાર લોકોનો કર્યો છે. કહેવાય છે ને કે આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય મનુષ્યને પોતાના કર્મો કરવાથી રોકી નથી શકતું. તેવી જ એક કહેવત સુરતમાં સાર્થક થઈ છે. વિધિ નામની જે છોકરી છે તેમણે વેઇટ લિફ્ટિંગમાં 4 ગોલ્ડ પ્રાપ્ત કર્યા છે. કહી શકાય કે જે પ્રેક્ટિસ કરતી હતી તે દરમિયાન તેમની કમરની મસલ ફાટી ગઈ હતી અને ડૉક્ટર દ્વારા તેમને સાફ રમત રમવા માટે મનાઈ કરવામાં આવી હતી. તેમ છતાં તેમણે સ્પર્ધામાં ભાગ લીધો અને 4 ગોલ્ડ મેળવીને આવી છે. જે પ્રકારની મહેનત રહી છે, અત્યાર સુધીની જર્ની વિશે થોડી વાત. અત્યારે હું આ લાઈનમાં આવીને 1 યર થયું છે, પણ આ કોમ્પિટિશન આટલું હું છેલ્લા 3 મંથથી પ્રેક્ટિસ કરતી હતી. તો એ 3 મંથની પ્રેક્ટિસમાં લાસ્ટ વીક બાકી હતું. લાસ્ટ વીકમાં મારી કમરની મસલ્સમાં બહુ પ્રોબ્લેમ આવી ગયેલો હતો. તો ડૉક્ટરે એવું કીધેલું કે તું કોમ્પિટિશન નહીં રમ ને તો સારું છે, નહીં તો તારી કમર તૂટી જશે. તો મેં ડૉક્ટરને બસ એટલું જ કીધું કે કાં કમર તૂટશે કાં મારો ફર્સ્ટ રેન્ક આવશે. મેં રમા તો ત્યાં જ ગયા અને કોમ્પિટિશન રમી તો કમર તો તૂટી બટ ફર્સ્ટ રેન્ક બી આવ્યો. આપે આ ખ્યાતિ હાસિલ કરી છે, ખાસ કરીને આ બધાનો શ્રેય કોને આપવા માંગો છો? આ બધાનો શ્રેય ફર્સ્ટ તો મમ્મી પપ્પાને આપું અને પછી જે મારા ગુરુ છે પ્રદીપ મોરે અને જે મારી સાથે મને પ્રેક્ટિસ કરાવતા હતા એ ચિરાગ પટેલ અને જે મારા સ્પોન્સર છે જેમણે મારી ફીસ પે કરી છે ત્યારે હું આ કોમ્પિટિશન રમી છું. તો આ શ્રેય આ બધાને જ જશે. જે પ્રકારે તેમની પ્રેક્ટિસ હતી તે પ્રેક્ટિસ દરમિયાન તેમને અનેક
અટકળો પડી છે અને અનેક મુસીબતોનો સામનો કર્યો છે. તેમ છતાં તેમણે પ્રેક્ટિસ જારી રાખી અને દૃઢ મનોબળ સાથે ગોલ્ડ મેડાલિસ્ટ થઈ છે. કેમેરામેન કેસી બગાસે સાથે વિશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.